ગુડ મોર્નિંગ દોસ્તો, આજે મારી ટૂર છે. જામનગર છે, રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે. તો આ બધાની અંદરમાં મારી ટીમ છે અને આ ટીમને મળવા માટે જાઉં છું. તો આ મારા સપ્લિમેન્ટ છે કે બધા હરેમેશના માટે મારી સાથે હોય છે. જમવાનું વહેલા મોડું હોય પણ જો સપ્લિમેન્ટ તમારી પાસે હોય તો તમને કોઈ પેટના કે કોઈ મલ્ટીવિટામિનના કે પ્રોબ્લેમ ના થાય. તો હું કઈ સપ્લિમેન્ટ રેગ્યુલર લઉં છું એની તમને માહિતી પણ આપું છું અને તમારી સામે હું ખાઈને પણ બતાવું છું, એટલે લોકોને પણ ખબર પડે કે સપ્લિમેન્ટ કેવી રીતે લેવાના હોય અને સપ્લિમેન્ટ એટલે શું. તો સૌપ્રથમ મારી પાસે છે સ્પિરુલિના, કે સ્પિરુલિનાનો મેં વિડીયો પણ યુટ્યુબમાં આપેલો છે કે આની અંદરમાં 58 પ્રકારના મિનરલ્સ ને વિટામિન્સ છે કે જે તમારા શરીરની અંદરમાં પૂરતા મિનરલ, વિટામિન, પ્રોટીન કોઈ વસ્તુની તમને ઉણપ ના રહેવા દે. તો સ્પિરુલિના છે. એના પછી મારી પાસે એલોવેરા છે કે પેટની કોઈ પ્રકારની ડાયજેસ્ટ પ્રક્રિયામાં કોઈ પ્રોબ્લેમ હોય કે તમને કબજિયાત કે અપચો કે તમને રહેતો હોય તો એની અંદરમાં એલોવેરા મસ્ત કામ આપે. આ સિવાય મારી પાસે નોની છે કે નોની એક આપણી અંદરમાં જે ડેડ સેલ છે કે સેલને ફરી પાછા જાગૃત કરવાનું કામ કરે છે ને આપણું શરીર કોષ આધારિત હોય છે તો તમામ કોષ ઉપર કામ કરતી વસ્તુ છે જે નોની છે. તો જે ડાયાબિટીસ ને ઇન્સ્યુલિન્સ ને ના બનતા હોય તો એની અંદરમાં પણ બહુ જબરજસ્ત કામ આપે છે. જો કે મને ડાયાબિટીસ છે નહીં, પણ જે લોકોને ડાયાબિટીસ હોય સ્પિરુલિના ને નોની લેતા હોય છે અને બહુ સારામાં સારા રિઝલ્ટો છે અને હાવ સસ્તી પણ છે. આ સિવાય મારી પાસે ફ્લેક્સ ઓઇલ છે કે આપણા શરીરની અંદર કોઈ પ્રકારનો બ્લોકેજ છે કે એલડીએલ ખરાબ ચરબી આ તે જામતી હોય છે તો એના માટે બહુ મસ્ત કામ આપે છે. અને અળસીનું તેલ છે એટલે એ પણ એક સારી વસ્તુ છે. આ સિવાય મારી પાસે એક રેસ્પોકેર છે કે આપણે હવા શુદ્ધ ના હોય તો આપણા ફેફસાને કોઈ પ્રકારના પ્રોબ્લેમ હોય તો એકાત્ર 2 દિવસે ઓલ્ટરનેટ દિવસે હું રેસ્પોકેર લઉં છું રેગ્યુલર. તો એ આપણે લમ્સ માટે સારામાં સારી વસ્તુ છે. આ સિવાય વેટને મેનેજમેન્ટ કરવા માટે હું વેસ્લિન કેપ્સ્યુલ લઉં છું કે વજન બહુ વધે નહીં અને માપે વજન રહે એના માટે થઈને. અને આ સિવાય મારી પાસે દુનિયાની સારામાં સારી જડીબુટ્ટી કહેવાય એવી સી બકથોર્ન છે. સી બકથોર્ન વિશે આપણા મોદી સાહેબે પણ ભાષણ આપેલું છે અને આ એક દુનિયાની બહુ સારામાં સારી જડીબુટ્ટી છે. લદ્દાખની અંદરમાં બનતી વસ્તુ છે. તો તમે આના વિશે પણ જાણી અને આ વસ્તુ લઈ શકો છો. આ તમામ પ્રકારના આપણા ખોરાક છે. આ એક પ્રકારના ન્યુટ્રિશનો છે, એક પ્રકારનો આહાર છે કે જે આપણા શરીરને બેલેન્સ રાખવાનું કામ કરે છે. મલ્ટીવિટામિન છે. જમવાનું તો છે જ, પણ આ વસ્તુ આપણે લઈએ જેથી કરીને આપણે કોઈ પણ વસ્તુની ડેફિશિયન્સી ના બને, તો આંખોમાં નંબર ના આવે, કોઈ આપણો બ્લોકેજ ના વધે, દોડવામાં આપણે શ્વાસ ના ફૂલાય, થાક ના લાગે, કોઈ કંટાળો ના આવે. તો આવા બધી વસ્તુથી આપણે બચાવી રાખીએ. અને સ્પિરુલિના છે તો એ એની અંદરમાં એન્ટીઓક્સિડન્ટ વસ્તુ છે તો આપણે કેન્સર જેવા રોગોની સામે પણ આપણે બચાવી રાખવાનું કામ કરે. નોની, એલોવેરા અને સ્પિરુલિના આ ત્રણેય વસ્તુ એની અંદરમાં આવે છે. તો તમે પણ આ સપ્લિમેન્ટ વિશે જાણકારી લો અને તમે પણ રેગ્યુલર આપણે સપ્લિમેન્ટ લો. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ્થ. બસ આ રીતે આપણે જાદુ કરવાનું છે, લોકોને સપ્લિમેન્ટ ખવડાવવાના છે, આપણે પણ ખાવાના છે અને વેલ્થ પણ બનાવવાની છે અને સારામાં સારી હેલ્થ પણ બનાવવાની છે. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ્થ.